હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. આ ચેનલમાં આજે 12 આર્ટ્સના તત્વજ્ઞાન વિષયનું સોલ્યુશન કરીએ છીએ. આપણે તેમાં મેં તમને વિભાગ બીનું સોલ્યુશન આપી દીધું છે. હવે વિભાગ સી 20 માર્કનો છે. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે, કુલ 10 ગુણ લખવાના છે. તો હવે આપણે શરૂ કરીએ. વિભાગ સીનું સોલ્યુશન, વિષય તત્વજ્ઞાન, ધોરણ 12. હવે જો તમે મારી ચેનલમાં નવા હોવ તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને કોઈ પણ પરીક્ષાના સોલ્યુશનો તમારા સુધી હું પહોંચાડી શકું અને તમને તરત નોટિફિકેશન આવી જાય. તો હવે શરૂ કરીએ સોલ્યુશન. જો વિભાગ સીની વાત કરીએ તો આ રીતે પ્રશ્નો છે. પ્રકરણ 1, 2, 3, પછી 4, 5, બસ આ રીતે 1 થી 5 પ્રકરણના પ્રશ્નો છે. હવે જવાબની વાત લઈએ તો વિભાગ સી પ્રકરણ 1, તેમાં સવાલ પહેલો છે કે તાર્કિક કારકો કેટલા છે, ક્યાં ક્યાં? તો તાર્કિક કારકો 5 છે. પહેલું નહીં એટલે કે નિષેધ, બીજું અને એટલે કે સમુચ્ચય, ત્રીજું કાં તો અથવા એટલે વિકલ્પન, ચોથું જો તો શરતી, પાંચમું જો તો અને તો જ એટલે કે દ્વિશરતી. સવાલ બીજો, તાર્કિક કારકો માટે પ્રાયોજાતા પ્રતીકો લખો. જો પ્રતીકો આપેલા છે તો આવી રીતે સવાલ કુલ જો 5 સવાલો આપેલા છે, 5ના જવાબ આપેલા છે. તમે વાંચી અને તૈયાર કરજો, પાકા કરજો. લખવાનો સમય નહીં બગાડતા, ડાયરેક્ટ મોબાઈલમાંથી તે વિડીયો પોઝ કરીને પાકા કરજો. ત્યારબાદ 6થા સવાલથી સત્યતા કોષ્ટક બનાવવાનું છે. વિકલ્પનનું, શરતીનું, સમુચ્ચયનું આ દરેકનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે. વિકલ્પનનો નિયમ આવવો જોઈએ કોષ્ટકમાં કે F તો F, નહીતર ટી. શરતીનો નિયમ આવે TF તો F, નહીતર ટી. સમુચ્ચયનો નિયમ આવે TT તો T, નહીતર F. ત્યારબાદ સવાલો છે. જો સવાલના જવાબ આપેલા છે 13 સવાલ સુધી છે. ત્યારબાદ પ્રકરણ 2, તેના સવાલો આપેલા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ બધા સવાલો છે. તમે પાકા કરજો. વિડીયો પોઝ કરી અને પાકા કરવાનું ચાલુ કરી દેજો. તો એ કુલ 6 સવાલના જવાબ આપેલા છે. હવે ત્યારબાદ પ્રકરણ 3, તેમાં દલીલ પ્રમાણભૂત બને એવી રીતે ખાલી જગ્યા લખવાની છે અને કયું રૂપ છે તે કહેવાનું છે. તો તમે જુઓ, પહેલી દલીલ છે જે શરતી કૌંસમાં કે સમુચ્ચય R ખાલી જગ્યા, તેથી નિષેધ છે. અહીં તમે જુઓ, જેને તમે P ગણો, કે સમુચ્ચય R ને Q ગણો, તો નિષેધ P નીચે આવી જાય છે. તો આ એમટીનું રૂપ થાય, ખાલી જગ્યામાં આવશે નિષેધ કૌંસમાં કે સમુચ્ચય R. બીજું, જે વિકલ્પન કે સમુચ્ચય R ખાલી જગ્યા, તેથી જે. અહીં તમે જુઓ કે જેમાં નિષેધ લાગતો નથી, એમનેમ જે છે અને સવાલમાં વિકલ્પન છે, તો DSનો નિયમ લાગે. ત્રીજી, બી સમુચ્ચય H અને M વિકલ્પન N, પછી ખાલી જગ્યા. તો અહીં તમે જુઓ કે બંનેમાં કોઈ નિયમ લાગતો નથી. કોઈ નિયમ ન લાગે ને તો સમુચ્ચયનો નિયમ લગાડીને બંનેને જોડી દેવાના. સમુચ્ચય એટલે કે કોંજનો નિયમ. આવી રીતે દરેકમાં નિયમો લગાડેલા છે. અનુમાનના 8 નિયમો પાકા કરવા, એ 8 નિયમોને અહીં જોડીને બતાવેલા છે. તમે સમજો. જો દાખલો 7, પછી 8, 9 આ દરેકની અંદર અનુમાનના જે કાંઈ નિયમો લાગે છે તે બતાવેલા છે.
ત્યારબાદ રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પણ અનુમાનના નિયમો તે લાગુ પડે છે. જો શરતમાં જે 4 છે તેને આધાર વિધાન કહેવાય. પછી તેથી કરેલું છે એ ફલિત વિધાન છે. તેથી W વિકલ્પન Q અને 4 ખાલી જગ્યા પૂરવાની આ સ્ટેપ પ્રમાણે જવાબ આવી જવો જોઈએ. તો તમે જો 5મા સ્ટેપમાં નિષેધ S લખેલો છે, કઈ રીતે આવે તો કે ચોથું આધાર વિધાન છે નિષેધ S સમુચ્ચય નિષેધ T, તેમાં વચ્ચે સમુચ્ચય છે તો નિષેધ Sને સિમ્પ કરવામાં આવે, એટલે કે ચોથાનો સિમ્પ થાય. ત્યારબાદ છઠ્ઠામાં નિષેધ T આવેલું છે, આ પણ ચોથામાંથી સિમ્પ કરીને લાવવામાં આવે. 7મામાં તેમાં છે R સમુચ્ચય S શરતી W, તો આવું લખેલું ક્યાં આવે છે તમે ઉપર જુઓ તો ત્રીજામાં છે કે R સમુચ્ચય S શરતી, એ માઇનસ નથી પણ શરતી W છે. તો ટીનો નિષેધ છે તો 3 અને 6, 3 અને 6 તેમાં ડીએસનો નિયમ લગાડવાથી થાય. અને છેલ્લે 8મામાં W વિકલ્પન Q આવે છે, તો આ સીડીનો નિયમ બને એટલા માટે થાય છે. તો આવી રીતે જો બધી જ ખાલી જગ્યા આપેલી છે, તમે અનુમાનના 8 નિયમનો ઉપયોગ કરી ખાલી જગ્યા કઈ રીતે પૂરાય છે તે સમજજો. કે અત્યારે હું તમને શોર્ટમાં રિવિઝન કરાવું છું, જેથી તમારો સમય બગડે નહીં અને આવતીકાલના પેપરમાં તમે સારું કરી શકો. જો બધા નિયમો સમજજો, નિયમો સામા રાખજો. ત્યારબાદ 6ઠું, 7મું, 8મું દરેકમાં ખાલી જગ્યા પૂરીને મેં આપેલી છે, તમે સમજજો. ત્યારબાદ પ્રકરણ 4, તેમાં સવાલ જવાબ આવે છે. જો દરેક સવાલના જવાબ આપેલા છે, સવાલ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો એ દરેકના જવાબ અપાયેલા છે. તમે વિડીયો પોસ્ટ કરીને પાકા કરજો, એટલે તમારા 20માંથી 20 માર્ક પૂરેપૂરા આવે. ત્યારબાદ સવાલ 7, 8, 9, 10 આ દરેકના જવાબ અપાયેલા છે. ત્યારબાદ હવે નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો. તો કુલ 4 જાતની આકૃતિ હોય. પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ ને ચોથી આકૃતિ. આકૃતિ કઈ રીતે બનતી હોય છે કે મધ્યપદ જે રીતનું સ્થાન લે તેમના આધારે આકૃતિનો નિયમ બનતો હોય છે. તેના આધારે 4 જાતના આકારો બને, તેના આધારે આકૃતિ હોય છે. તમે જો પહેલામાં અને ભેદ વિધાનનો પ્રકાર કેવો છે, હા, હ, ન અને ના, તેના આધારે વિધાનનો ભેદ નક્કી થતો હોય છે. જો આકૃતિ આપેલી છે, તેનો ભેદ આપેલો છે, તો આ રીતે આકૃતિ બનાવવાની, પછી કેવો આકાર બને છે તે નક્કી કરવાનું અને તેના આધારે તેનો ભેદ નક્કી કરવાનો. જેમ કે ઊંધો ઝેડનો આકાર બને તો તે પહેલી આકૃતિ હોય, ઊંધો સી બને તો બીજી આકૃતિ હોય, ચત્તો સી બને તો ત્રીજી આકૃતિ હોય અને ચત્તો ઝેડ બને તો ચોથી આકૃતિ હોય. આ મધ્યપદ સાથે મધ્યપદ જોડીને આકૃતિ બનાવવી. જો આ રીતે બધી આકૃતિ અપાયેલી છે, તમે જુઓ. જો હજી આકૃતિ આપેલી છે, તેનો ભેદ આપેલો છે. ભેદમાં કેવું હોય, શરૂઆત છે આવે તો હા લખવું, કેટલાક છે આવે તો હ લખવું, કોઈ પણ નથી આવે તો ના લખવું, કેટલાક નથી આવે તો ન લખવું, અને એવી રીતે ભેદ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 5, જો તેના સવાલ જવાબ અપાયેલા છે, 5 સવાલો છે, 5એના જવાબ આપેલા છે. વિડીયો પોસ્ટ કરીને પાકા કરજો. 6, 7, 8, 9, 10 આ દરેક સવાલો આપેલા છે, તેના જવાબ આપેલા છે. લખવાની ચિંતા નહીં કરતા, ડાયરેક્ટ પાકા કરજો. 11, 12, 13, 14, 15, 16 આ રીતે સવાલના જવાબ અપાયેલા છે. ત્યારબાદ પ્રકરણ 5માં ખાસ કઈ વ્યાપ્તિ રીતિ છે તે આવે છે. તેમાં તમારે
5 જાતની વ્યાપ્તિ રીતિ આવતી હોય છે. જો પહેલી છે તે અવશેષ રીતિની છે રજૂઆત. તમારે યાદ એવું રાખવાનું કે 3 લાઈન હોય, એમાં પહેલાં એબીસી આવતું હોય, પછી અગાઉથી જાણેલું કારણ એવું આવે તો અવશેષ રીતિ. પછી પહેલી લાઈનમાં 8 અક્ષર હોય ને બીજી લાઈનમાં 6 અક્ષર હોય, આવી રીતે રજૂઆત થયેલી હોય તો વ્યતિરેક રીતિ સમજવી. જો એના પછી પણ વ્યતિરેક જ છે. ત્યારબાદ જો ચોથામાં આવી રીતે પ્લસ માઇનસ લખેલું હોય રકમમાં તો સહપરિવર્તનની રીતે સમજવાની. જો પાંચમામાં પ્લસ માઇનસ છે એટલે સહપરિવર્તન. છઠ્ઠામાં પહેલી લાઈનમાં 8 અક્ષર આવે, બીજી લાઈનમાં 8 અક્ષર હોય, આવી રીતની રજૂઆત થતી હોય તો અન્વય રીતે સમજવી. પાછા જો પ્લસ માઇનસ આવી ગયા એટલે સહપરિવર્તનની રીતિ. પાછા 8મામાં જો પહેલી લાઈનમાં 8 અક્ષર તો બીજી લાઈનમાં પાછા 6 થાય છે તો વ્યતિરેક રીતિ. તો આવી રીતે દરેક રીતિની સમજ રજૂઆત થયેલી છે. તો આ રીતે પાકું કરજો જેથી કરીને તમારા 20માંથી 20 પૂરેપૂરા માર્ક આવે. થેન્ક યુ વેરી મચ.